ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89B અહીંની એક સાવ સાદી રમત બાળકોને જીવનનો કદાચ સૌથી મોટો પાઠ શીખવી જાય છે. કેવી રીતે? ચાલો આપણે આ આખી રસપ્રદ પ્રવૃત્તિને જરા નજીકથી સમજીએ. એક સવાલ છે, બાળકોને એકતા એટલે કે યુનિટીનો અર્થ કેવી રીતે સમજાવવો? આપણે કહી તો દઈએ કે સંપ ત્યાં જંપ, પણ એમને એનો સાચો મતલબ, એનો અનુભવ કેવી રીતે કરાવવો? વેલ, ડૉક્ટર જીવરાજ મહેતા શાળાએ આનો એક બહુ જ મજેદાર ઉપાય શોધી કાઢ્યો છે, અને એ પણ માત્ર એક રમતથી. જો આ શાળાની વિચારસરણી જરા હટકે છે. એ લોકો માને છે કે બધું જ જ્ઞાન ચોપડીઓમાંથી નથી મળતું. અરે, સાચું જ્ઞાન તો અનુભવથી જ મળે ને! અને એટલે જ એમણે રમતને જ ભણતરનું એક માધ્યમ બનાવી દીધું છે. ચાલો જોઈએ કે આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે. તો આ રમતનું નામ છે સંગીત ચાદર. અને ના, આ ખાલી મસ્તી મજાક માટે નથી. આ રમતનો અસલી હેતુ તો બાળકોને ગ્રુપમાં કેવી રીતે કામ કરવું, એકબીજા સાથે તાલમેલ કેવી રીતે રાખવો, એ બધું શીખવવાનું છે. અને એ પણ ક્લાસરૂમના બેસીને નહીં, પણ સીધું મેદાન પર રમત રમતા રમતા. તો આ એક્ટિવિટીમાં ભાગ લીધો હતો ધોરણ 4A અને 4B વિદ્યાર્થીઓએ. આ એ જ બાળકો છે જેમને ખબર પણ નહોતી કે તેઓ રમત-રમતમાં જ જિંદગીનો એક બહુ મોટો પાઠ શીખવા જઈ રહ્યા છે. તો હવે મનમાં સવાલ થાય કે આ રમત રમાય છે કેવી રીતે? શું છે એના નિયમો? વેલ, નિયમો તો એકદમ સીધા સાદા છે. પણ હા, એમાં એક જબરજસ્ત ટ્વિસ્ટ છુપાયેલો છે. ચાલો એકદમ શરૂઆતથી સમજીએ. શરૂઆત તો બિલકુલ મ્યુઝિકલ ચેર જેવી જ છે. તમે જાણો જ છો, જેવું મ્યુઝિક વાગે બધા બાળકો ચાદરની આજુબાજુ નાચવા અને ફરવા લાગે. અને જેવું મ્યુઝિક બંધ, બસ દોડીને કોઈ પણ ચાદર પર પોતાની જગ્યા બનાવી લેવાની. શરૂઆતમાં તો બસ આટલું જ, ખાલી મસ્તી અને ધમાલ. આ જુઓ, બાળકોના ચહેરા પરની ખુશી જુઓ. શરૂઆતના રાઉન્ડમાં તો બસ આવો જ માહોલ હોય છે. કોઈ ટેન્શન નહીં, કોઈ પડકાર નહીં, બસ શુદ્ધ આનંદ. પણ એમને ક્યાં ખબર હતી કે રમતનો અસલી મકસદ તો હવે સામે આવવાનો છે. અને બસ અહીંથી જ રમતનો અસલી ખેલ શરૂ થાય છે. હવે આ માત્ર મસ્તી મજાક નથી રહેતી, પણ બની જાય છે એકતા અને સહકારની એક અગ્નિ પરીક્ષા. અહીંથી જ આખી પ્રવૃત્તિનો સાચો મતલબ બહાર આવે છે. તો ટ્વિસ્ટ શું છે? બહુ જ સિમ્પલ. દરેક રાઉન્ડ પછી એક ચાદર ઉઠાવી લેવામાં આવે છે. વિચારો, જગ્યા ઓછી થતી જાય છે, પણ બાળકો તો એટલા જ છે. હવે શું, બધા કેવી રીતે સમાશે? આ જ સવાલ આખી રમતને એક નવા જ લેવલ પર લઈ જાય છે. જગ્યા સતત ઘટી રહી છે અને બાળકો એટલા ને એટલા જ છે. આ એક મોટી સમસ્યા છે, બરાબર? હવે આ પરિસ્થિતિમાં બાળકો શું કરશે? શું રસ્તો કાઢશે? અહીંથી જ એમની બુદ્ધિની, એમના તાલમેલની સાચી કસોટી શરૂ થાય છે. અને આ બધાની વચ્ચે એક નિયમ એવો છે જે આખી ગેમને બદલી નાખે છે. નિયમ એ છે કે કોઈનો પણ પગ ચાદરની બહાર ન જવો જોઈએ. બસ આ એક નિયમથી આખી રમત બદલાઈ જાય છે. હવે વાત એકબીજાને હરાવવાની નથી, પણ એકબીજાને સાથે રાખવાની છે. અને પછી ધીમે ધીમે બાળકોને એક વાત સમજાય છે કે ધક્કામુક્કી કરીને એકબીજાને બહાર કાઢવાથી તો કોઈ નહીં જીતે. જો જીતવું હોય તો બધાએ સાથે મળીને જ કંઈક કરવું પડશે. બસ અહીંથી જ એમની વિચારસરણી સ્પર્ધામાંથી સહકાર તરફ વળે છે. અને પછી એ લોકો જે રસ્તો કાઢે છે એ ખરેખર અદ્ભુત છે. એ લોકો શું કરે છે? એકબીજાના હાથ પકડી લે છે, એકબીજાને સહારો આપે છે અને થોડી થોડી જગ્યા કરી બધાને સમાવી લે છે. આ છે સાચી એકતા. આ એ જ્ઞાન છે જે કોઈ ચોપડીમાં નથી મળતું. એ તો અનુભવથી જ સમજાય છે. તો આ હતી એક સાવ સામાન્ય દેખાતી રમત. પણ એણે જે શીખવ્યું એ જરાય સામાન્ય નહોતું. આ એક પ્રવૃત્તિએ બાળકોને જીવનની કેટલી મોટી મોટી વાતો શીખવી દીધી. ચાલો જોઈએ કે એ કઈ કઈ હતી. સૌથી પહેલી અને સૌથી મોટી શીખ હતી સહકારની, કે સાથે મળીને કામ કેવી રીતે કરવું. પછી એમણે શીખ્યું પ્રોબ્લેમ સોલ્વિંગ, કે જ્યારે જગ્યા ઓછી હોય ત્યારે શું કરવું. એમણે સંવાદિતા એટલે કે હળીમળીને રહેવાનું મહત્ત્વ સમજ્યું. અને સૌથી અગત્યનું, એમણે એ શીખ્યું કે મુશ્કેલ સમયમાં એકબીજાનો સહારો કેવી રીતે બનવું. સાચું કહું તો આ એક એવો પાઠ હતો જ્યાં ક્લાસરૂમને કોઈ દિવાલો નહોતી અને પાઠ્યપુસ્તક બીજું કંઈ નહીં, પણ ટીમવર્ક પોતે જ હતું. આનાથી વધુ સારું પ્રેક્ટિકલ લર્નિંગનું ઉદાહરણ બીજું શું હોઈ શકે? અને છેલ્લે આ આખી પ્રવૃત્તિ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું શિક્ષણમાં ખરેખર મોટા બદલાવ લાવવા માટે આવી નાની નાની
પણ અર્થપૂર્ણ રમતો જ પૂરતી નથી? જરા વિચારવા જેવી વાત છે, ખરું ને?